સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ સાહેબને જાનથી મારી નાખવાની ધમકી મળતા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ સાહેબને જાનથી મારી નાખવાની ધમકી મળતાની સાથે જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જે પોલીસ ફરિયાદના આધારે ધમકી હાલનાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં પણ આવી હતી। પરંતુ સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ દ્વારા એક જ માંગ છે કે કેવલસિંહ રાઠોડ સાહેબને હત્યાધારી પોલીસ બંદોબસ્ત મળે અને સરકારી ખર્ચે તેમનું સંરક્ષણ થાય તેવી માંગ સાથે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેવલસિંહ રાઠોડ સાહેબ સર્વ સમાજ માટે અવાજ ઉઠાવતા હોય છે અને પોતે ન્યાય માટે ગુજરાતના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં લોકોમાં અત્યાચાર થતો હોય, અત્યાચારનો અવાજ બનીને જતા હોય ત્યારે માનનીય કેવલસિંહ રાઠોડ સાહેબને જીવનું જોખમ હોય। ગૃહમંત્રીને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ટૂંક સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત વનના તમામ સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અમારી માંગ છે। સામાજિક એકતા જાગૃતિ મિશન વડોદરા શહેર તેમજ જિલ્લા પ્રભારી કંચન પરમાર, તેમની સાથે જીવનભાઈ ભરવાડ, રિઝવાન પઠાણ, વિજય મકવાણા, સિદ્ધાર્થ પરમાર, મિતેશ પરમાર, પલકબેન સોલંકી તેમજ અન્ય મહાનુભાવોની હાજરી રહી હતી। અહીંયા સાહેબ જો આટલા મોટા અધ્યક્ષને જો ધમકી મળતી હોય તો તમે સમજી શકો કે આપણા ગુજરાતમાં, શાંતિપ્રિય ગુજરાતમાં આવું જો ચાલતું હોય, આવા માથાભારે અસ્વતંત્રો, તો એને નાથવા બહુ જરૂરી છે। જો સામાન્ય માણસ પછી કહી જશે, જે અમારા કાર્યકર્તા છે, જો અધ્યક્ષને ધમકી મળતી હોય તો અમારા કાર્યકરોનું મનનું બળ તોડવા માટેની આ વાત છે। એટલે અમારું કામ ન્યાય માટે લડવાનું છે। એટલે અમે આશા રાખીએ છીએ કે તમે અમને ન્યાય આપશો। સાહેબ એવું છે કે આખા ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ રોડ પર ઉતરીને જે કહેવાય કે આંદોલન કરે, એના કારણે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને એ લોકોની ધરપકડ પણ કરી છે। પરંતુ જે ઓડિયો ક્લિપ ફરતી થઈ છે એ એકદમ એવી છે કે જાણે આપણે એને ચલાવી ન લેવાય। ગુજરાતભરમાં અમારી શાખાઓ છે, તો અમારી મુખ્યત્વે માંગ જ છે કલેક્ટરશ્રીના મારફતથી કેન્દ્રીય ગૃહમંત્રી સુધી આ રજૂઆત થાય અને હથિયારધારી જે સરકારી ખર્ચે તેમને પોલીસ સંરક્ષણ મળે। કારણ કે દરેક સમાજનો અવાજ બનતા કેવલસિંહ રાઠોડ જ્યારે દરેક લોકો માટે લડતા હોય તો એવા લોકોને સમાજની વચ્ચે ખુલ્લા રહેવાનો પૂરો અધિકાર છે। પરંતુ અસામાજિક તત્વોથી બચવા માટે આજે કયું સ્થળ છે? આજે શાના કાર્યક્રમ માટે આવ્યા હતા કલેક્ટર સાહેબની? આ કલેક્ટરની ઓફિસે અમે આવ્યા છીએ કેવલસિંહ રાઠોડભાઈ માટે, કેમ કે એમને આમ ધમકી મળી હતી, એમને જાનથી મારી નાખવામાં આવશે। તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે એમને પોલીસ બંદોબસ્ત મળે અને ફૂલ હથિયારધારી પોલીસ બંદોબસ્ત મળે, તે અમારી રજૂઆત છે। આપનું નામ? પલકબેન સોલંકી। શું કહેશો તમે? અસામાજિક તત્વો આજે ગાઢ ભૂલીને કેવલસિંહને ધમકી આપી છે, એના માટે આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। સામાજિક એકતા મિશનના રાષ્ટ્રીય સંયોજક છે કેવલસિંહ રાઠોડ, એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। અમે ગુજરાત સરકારને અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દ્વારા એવું જણાવીએ છીએ કે કેવલસિંહ રાઠોડને સરકારના ખર્ચે હથિયારધારી એમને રક્ષણ મળે અને એમની સુરક્ષા થાય। શું નામ તમારું? મનસુખભાઈ ચૌહાણ, બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રભારી। આજે કયું સ્થળ છે અને શાનું આવેદનપત્ર આપવા આવ્યા હતા? સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, ત્યારે એને એ મુદ્દાને ધ્યાનમાં લઈને આજે અમે આવેદન આપ્યું છે કે એમને હથિયારબંધીધારી પોલીસનું સંરક્ષણ મળે અને 24 કલાક તેમની સાથે તેમના સંરક્ષણમાં પોલીસ રહે તેવી અમે સરકારશ્રીને જે કહેવાય કે અવાજ લેખિતમાં રજૂઆત કરી છે, ધ્યાન દોર્યું છે। તો જલ્દીથી જલ્દી આ સંરક્ષણ માટે સરકાર આ ધ્યાન દોરીને કેવલસિંહના સંરક્ષણ માટે હથિયારધારી પોલીસ બંદોબસ્ત ફાળવે તેવી અમારી માંગ છે। આપનો પરિચય? કંચન પરમાર, સામાજિક એકતા જાગૃતિ મિશન, વડોદરા શહેર, વડોદરા જિલ્લા પ્રભારી। હાલમાં વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર SC, ST, OBC અને ગરીબ સમાજના લોકોએ કે જે કેવલસિંહ રાઠોડ સુપ્રીમના વકીલ છે અને તેમની ઉપર અત્યારે કોઈ ગુંડાઓ એમને મારી કાઢવાની ધમકી આપે છે, તો મને લાગે છે આ બીજેપીના
ગૃહમંત્રી છે હર્ષ સંઘવાણી સાહેબ, એમના માણસો તો નથી, કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તો માણસો નથી. આ તમામને ગુંડાઓને પકડશે નહીં ને કેવલસિંહ રાઠોડને કંઈ પણ થશે તો એની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રહેશે, ગૃહમંત્રી હર્ષ સંઘવાણીની રહેશે. કારણ કે એમને પ્રોટેક્શન આપો. મશીન ગનવાળા માણસો જેવા તમારી જોડે હોય છે એવા એમને પણ આપો, કારણ કે એમની જાનનો જોખમ છે. આ ભાજપવાળા જ એમની પર હુમલો કરાવશે એવું મને લાગી રહ્યો છે. જો એમને કંઈ પણ થશે તો એની જવાબદારી લાગતા વખતા અધિકારીઓની ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની, ગૃહમંત્રીની રહેશે ને ગુજરાતના પોલીસ વડા છે ડીજી એમની પણ રહેશે. આપનો પરિચય? મિતેશ પરમાર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.